नमो द्वे सौहरिदन्तानं नमो द्वे सौहृदानं नमो द्वे सौभागिर्यानं नमो द्वे सौज्यायानं नमो द्वे सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारियो विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता રત્નકરંડક શ્રાવકાચાર સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચારનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આચાર્ય ભગવાનના શ્લોક ગીતા છે, એટલે કે ગાથાઓ છે, અને પ્રભાચંદ્રજી આચાર્ય શ્રીએ એની ટીકા લખી છે અને છોટાલાલભાઈએ એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એ સહિત આપણે રત્નકરંડ શ્રાવક આચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે 3 શ્લોક એટલે કે 3 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 4થા શ્લોકથી સ્વાધ્યાય લઈએ છીએ. સમ્યક દર્શનનું લક્ષણ એ શીર્ષક અહીંયા 4થા શ્લોકને માટે મૂક્યું છે. અહીંયા 4થા શ્લોકમાં સમ્યક દર્શનની વાત કરે છે. જો પહેલા જ આપણે વાત કરી છે કે ગ્રંથ તો ચરણાનુયોગનો જ છે, પણ ચરણાનુયોગમાં જ શ્રાવકના આચારની વાત કરવી છે. રત્નકરંડક શ્રાવક આચાર, તો શ્રાવકના આચારની વાત કરવી છે, શ્રાવકનું ચારિત્ર બતાવવું છે. તો કઈ શ્રાવકનું ચારિત્ર એમને હોય? શ્રાવક થયો કેવી રીતે? સમ્યક દર્શન સહિત શ્રાવક છે અને એનું ચારિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે. તો સમ્યક દર્શનની વાત તો સૌથી પહેલી આવે જ, એટલે આચાર્ય ભગવાન પહેલા સમ્યક દર્શનની જ વાત કરે છે. અને સમ્યક દર્શનની વાત કરતા હવે 4થા શ્લોકમાં સમ્યક દર્શનનું લક્ષણ બતાવે છે. તો શ્લોક 4થો અથવા તો ગાથા 4થી. શ્રદ્ધાનમ પરમાર્થાનમ આપ્તમ કમત પ્રોભૂતામ પરમાર્થાનમ આપ્ત આગમત તપોભૂતામ ત્રિમુંડાપૂર્ણમષ્ટમ સમ્યક દર્શનમ અસ્મયમ. શ્લોકાર્થમાં કહે છે કે પરમાર્થાનમ એટલે પરમાર્થભૂત કહો કે સાચા કહો, પરમાર્થભૂત કહો કે પોતાને મુક્તિના માર્ગમાં જે કારણ બને છે એ કહો, એ બધાનો અર્થ એક જ થાય છે. પરમાર્થ શું છે? જીવને માટે પરમાર્થ તો એ જ છે, પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ, એ જ પરમાર્થ છે. તો પરમાર્થભૂત જે છે એ જ મુક્તિનું કારણ છે. એટલે અહીંયા તો સમ્યક દર્શનના લક્ષણ તરીકે વાત કરવી છે ને, એટલે કે પરમાર્થભૂત સાચા. આપ્ત આગમ તપોભૃતામ, 3 શબ્દોની સંધિ કરવામાં આવી છે. આપ્ત, આગમ અને તપોભૃતામ. આપ્ત એટલે અર્યંત પરમાત્મા, આગમ એટલે શાસ્ત્ર, અને તપોભૃતામ એટલે તપસ્વી. પરમાર્થાનામ એટલે પરમાર્થભૂત. શું છે પરમાર્થભૂત? દેવ, શાસ્ત્ર અને તપસ્વી. આગમ શાસ્ત્ર કહો કે આગમ કહો. દેવ આપ્ત, સૌથી પહેલી વાત જે છે તે આપ્તની છે, સર્વજ્ઞ પરમાત્મા. અને સર્વજ્ઞ પરમાત્મા એ જ આપ્ત છે. જે તીર્થંકર પરમાત્મા છે, જે કેવળી પરમાત્મા છે, તે આપ્ત છે. અહીંયા સિદ્ધની વાત નથી કરવી. એટલે કે છે કે દેવ, શાસ્ત્ર અને તપસ્વી કયા, મુનિ કયા, ગુરુ કયા, એમાં આચાર્ય પણ આવી જાય, ગણધર પણ આવી જાય, ઉપાધ્યાય પણ આવી જાય. તો એ 3
લીધા છે. પરમાર્થભૂત સાચા દેવ શાસ્ત્ર તપસ્વીનું ત્રિમૂઢાપૂઢમ, 3 મૂઢતા રહિત, 3 પ્રકારની મૂઢતા રહિત, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા, 3 પ્રકારની મૂઢતા રહિત અને 8 અંગ સહિત એટલે અષ્ટાગમ, 8 અંગ સહિત અને અસ્મયમ એટલે 8 મદ રહિત, શ્રદ્ધાનમ એટલે શ્રદ્ધાન કરવું, તે સમ્યક દર્શનમ, સમ્યક દર્શન છે. પરમાર્થભૂત સાચા દેવ શાસ્ત્ર અને ગુરુ, તો સાચા દેવ શાસ્ત્ર તપસ્વીનું એમનું શ્રદ્ધાન કરવું એ સમ્યક દર્શન છે. એ કેવા છે તો કે છે કે 3 મૂઢતા રહિત છે. અરે 3 મૂઢતા જ નહીં, પરંતુ જે 25 દોષ સમ્યક્તોના કહેવામાં આવે છે એમાંના પણ એક પણ દોષ એમને વિશે છે નહીં. 3 મૂઢતા રહિત, 8 અંગ સહિત અને 8 મદ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. એટલે એ તો એવા છે, પણ જે શ્રદ્ધાન કરનાર છે એની અહીંયા તો વાત લેવી છે કે સમ્યક દ્રષ્ટિ કોણ છે કે જે દેવ શાસ્ત્ર ગુરુ નું શ્રદ્ધાન કરે છે. અને એટલું શ્રદ્ધાન કરે છે એવું જ નહીં, એટલું જ નહીં, પરંતુ સાથે એને 8 અંગ સહિત સમ્યક્તોના 8 અંગ પ્રગટ થયા છે અને એને 25 પ્રકારના દોષ રહ્યા નથી, 8 મદ વગેરે અને 3 મૂઢતા અને 6 અનાયતનો, એવા જે 25 પ્રકારના દોષ જે આપણે કહીએ છીએ તો એમાંના કોઈ દોષ રહ્યા નથી. અને એવા દોષ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શનને એવા દોષ નથી રહ્યા, એટલે એના ઉપરથી વ્યાખ્યામાં એમ લીધું કે એવા દોષ ન હોય એવી રીતે શ્રદ્ધાન થવું જોઈએ. પણ હવે શ્રદ્ધાનમાં અહીંયા દેવગુરુ શાસ્ત્રની જ વાત લીધી છે, એના શ્રદ્ધાને સમ્યક દર્શન કરવું છે. આપણે જુદી જુદી રીતે સમ્યક દર્શન માટે અર્થ ઘટાડતા આવ્યા છીએ કે 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, એને વ્યવહારથી સમ્યક દર્શન કહીએ છીએ. અને રત્નત્રયની પ્રાપ્તિ, જે મોક્ષ માર્ગ જે છે જેની શરૂઆત થાય છે એ નિશ્ચયથી સમ્યક દર્શન છે. તો એ બધી વાત અહીંયા આચાર્ય ભગવાને કેવી રીતે સમાવી લીધી છે એ ટીકાની અંદર વાત કરવામાં આવી છે, સમજાવવામાં આવી છે. તો પરમાર્થભૂત સાચા દેવ શાસ્ત્ર તપસ્વીનું 3 મૂઢતા રહિત, 8 અંગ સહિત અને 8 મદ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. એટલે 25 દોષ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે, તે સાચી શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા છે. આટલી વાત અન્વયાર્થમાં થઈ. હવે ટીકાની અંદર પ્રભાચંદ્રજી સમજાવે છે કે આપ્ત આગમ તપો વૃતા સમ્યક દર્શનમ, આપ્ત આગમ તપસ્વીનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા આપ્ત આગમ તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. ગમે તેની વાત નથી લેવી. આપ્ત કયા છે, આગમ કયું છે ને તપસ્વી કયા છે, તો કોણ આપ આગમ તપસ્વી કોણ, કેવા? આપણે કહીએ કે સાચા. સાચા એટલે શું? સાચા એટલે શું? તો જે સિનેશ્વર ભગવાન કથિત મોક્ષ માર્ગની અંદર જે રીતે આપ્તનું સ્વરૂપ આવ્યું છે, જે રીતે આગમનું સ્વરૂપ કહેવાયું છે અને જે રીતે તપસ્વીનું સ્વરૂપ કહેવાયું છે, એટલે કે ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ, એ ત્રણેય જેવી રીતે સ્વરૂપ કહેવાયું છે એવું સ્વરૂપ જેનું છે તે તપસ્વી, એને તપસ્વી થયા છે. એ તપસ્વી જેનું ગુણસ્થાન 7મું છે, 7મે છઠ્ઠે રહ્યા છે, એ તપસ્વી છે. બાહ્યમાં તપસ્યા કરે એ તપસ્વીની વાત નથી, અહીંયા તો આ તપસ્વી છે. અને આગમ છે તે શું છે? આગમ છે તે આપ્તની વાણી છે, એ જીનવાણી છે. તો પછી આપ્ત શું છે કે જેની વાણીને આપણે આગમ કહીએ છીએ, જેની રચના ગણધર ભગવાને કરી છે, 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે, તો એ આગમ, 12 અંગ અને 14 પૂર્વ. તો એ
જીનવાણી છે તો એ જીન કોણ છે, એ આપ્ત કોણ છે, એ આપ્ત કેવા છે? હવે તેને આપણે આપ્ત નથી કહેતા. અન્ય દર્શનની અંદર જે કઈ કોઈ પણ અન્ય પ્રકારે આપ્તની વાત કરે છે એ આપ્તની વાત નથી. અહીંયા તો સર્વજ્ઞ પરમાત્મા, અર્યંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન છે તે આપ્ત છે, તે આપ્ત છે. અને પછી એમનું વર્ણન આવશે. તો એમનું શ્રદ્ધાન કરવું, સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન કરવું એમ બોલી નાખીએ છીએ, પણ સાચાની સાથે કોણ એનો વિચાર નથી કરતા. એટલે અહીંયા એ વાતને સમજાવવામાં આવી છે. તે સમ્યક દર્શન છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. બરાબર છે. કેટલાક લોકો એમ પણ કહી દે છે કે બસ એ તો પણ વ્યવહાર શ્રદ્ધા થઈ. સાચા દેવ ગુરુ શાસ્ત્રનું સમ્યક દર્શન એ તો વ્યવહાર શ્રદ્ધા થઈ. અને બીજા કેટલાક એમ પણ કહી દે છે કે બસ સાચા દેવ ગુરુ શાસ્ત્રની જે શ્રદ્ધા અમને છે એટલે અમને સમ્યક દર્શન તો છે, બસ એટલે હવે અમે દીક્ષા લઈ લઈએ, ચારિત્ર્ય લઈ લઈએ. તો બંનેની વાત જે છે તે અધૂરી છે. એ બંનેની વાત અધૂરી છે. અહીંયા કે છે કે કેવા વિશેષતાવાળા આપ આગમ તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. જરા સમજો કેવા હોય એ કે જેનું શ્રદ્ધાન કરતા આપણને સમ્યક દર્શન થાય. તો કે પરમાર્થાનામ જે વિશેષણ મૂક્યું હતું ને એ પરમાર્થભૂત છે. આપ આગમ તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. હવે અન્ય મતની અંદર જો વિચાર કરવા જઈએ તો એ જેને કોઈને પણ આપ્ત કહેતા હોય એ પરમાર્થભૂત છે. એમના આગમ જે છે તે પરમાર્થભૂત છે. એમાં રહેલા એ બાવા વગેરે કોઈ જે છે તેની વાણી વગેરે કંઈ કે એમનું આચરણ વગેરે કંઈ પરમાર્થભૂત છે. એમાં તો અનેક પ્રકારે દોષ છે. એટલે એની તો કોઈ વાત જ નથી કરવી. અહીંયા એ તો વાત જ નથી કરવી. પરમાર્થાનામ પરમાર્થભૂત આપ્ત આગમ તપસ્વીનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. અને એ પણ કેવી રીતે કરવું એની પણ વાત સાથે કરી. 25 દોષ રહિત ની વાત કરી અને સમ્યકત્વના 8 અંગ સહિત એ શ્રદ્ધાન કરવાનું છે. અને એવું શ્રદ્ધાન થાય છે તો એ સમ્યક દર્શન છે. તો કે છે કે પરંતુ બૌદ્ધ આદિ મતમાં જેવા કલ્પિત આપ્ત આગમ તપસ્વી છે તેવાનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન નથી. તે સમ્યક દર્શન નથી. બધા મતની અંદર એ લોકો તો બધા પોતાના જે છે ઈષ્ટ જે છે જેને એ આપ્ત કહે, પણ એથી કરીને એ આપ્ત થઈ જતા નથી. સર્વજ્ઞતા જેને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ પરમાત્મા દિનેશ્વર ભગવાન એ જ આપ્ત છે. જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કર્યું છે, અનંત ગુણ, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે, એ આપ્ત છે. હવે કે છે કે કેવું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. પછી આપના સ્વરૂપની વાત તો પછી આવશે, પણ 18 દોષ રહિત આપ્તની વાત આવશે. પણ પહેલા તો કે છે કે શ્રદ્ધાન કરવું, તો કેવું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. તો એ ગાથાની બીજી લીટીની અંદર એ વાત કરીને કે અસ્મયમ ત્રિમૂઢાપોઢમ અષ્ટાંગ, જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા જ્ઞાન, દર્પ આદિ 8 પ્રકારના મદથી રહિત જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળી 3 મૂળતા રહિત અને જેનું જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એવા સ્વરૂપવાળા નિઃસંકિત્વ આદિ 8 અંગો સહિત શ્રદ્ધાન કરવું, રુચિ કરવી તે સમ્યક દર્શન છે. 8 અંગ પ્રગટ થાય છે એટલે એમ કહેવામાં આવ્યું કે એ 8 અંગ જેમાં નિઃસંકિત, નિકાંક્ષિત, અમોઘ દ્રષ્ટિ, આ બધા જે અંગ જે છે એ પ્રગટ થાય છે એ સહિત શ્રદ્ધાન કરવું, રુચિ કરવી તે સમ્યક દર્શન છે. જો ધીરે ધીરે આખી વાતને આગળ લઈ જશે. આપણે એમ માનીએ છીએ કે રત્નત્રયની વાત તો આમાં આવી નહીં તો સમ્યક દર્શન કેવી રીતે? નવતત્વની વાત આવી નહીં તો આત્મતત્વના શ્રદ્ધાન વિના સમ્યક દર્શન કેવી રીતે? પણ પછી આમાં આગળ વધતા જાય છે. અત્યારે જે વાત લેવામાં આવી એ આ રીતે વાત લીધી કે શ્રદ્ધાન જે છે એની અંદર કોઈ એને દોષ નથી. 25 પ્રકારના દોષની આપણે જે વાત કરીએ છીએ, જે 8 અંગ છે એનાથી વિરુદ્ધ 8 દોષ જે છે એ ન હોય. 8 પ્રકારના મદ ન હોય, 6 પ્રકારના અનાયતનો ન હોય અને 3 પ્રકારની મૂંઢતા ન હોય. એવા 25 દોષ રહિત છે. અને જેમને 8 અંગ સમ્યક્તના પ્રગટ થયા છે
તો એવા 8 અંગની પ્રગટતા કેમ થઈ છે? તો કે એવું શ્રદ્ધાન થયું છે એટલે પ્રગટતા થઈ છે. તો એમ જે શ્રદ્ધાન કરે છે એ સમ્યક દ્રષ્ટિ છે. તો એવું શ્રદ્ધાન કરવું એને સમ્યક દર્શન કહ્યું. હવે કે છે ટીકામાં આગળ કે અહીં કોઈ શંકા કરે કે અન્ય શાસ્ત્રમાં 6 દ્રવ્ય 7 તત્વો અને 9 પદાર્થોના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે. 6 દ્રવ્ય 7 તત્વો અને 9 પદાર્થોના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે. 7 તત્વો આની અંદર પુણ્ય ને પાપ બે ઉમેરીએ એટલે 9 પદાર્થ થાય, અને પુણ્ય અને પાપને આશ્રવમાં અને બંધની અંદર સમાવી લઈએ તો 7 થાય. 7 તત્વો કહેવાય અથવા તો 9 પદાર્થ કહેવાય. તો એનું શ્રદ્ધાન 6 દ્રવ્ય 7 તત્વો 9 પદાર્થના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે. પણ અહીં આચાર્ય ભગવાને દેવ આગમ તપસ્વીની પ્રતીતિને સમ્યક દર્શન કહી અને અન્ય શાસ્ત્રમાં પ્રતિપાદિત લક્ષણનો સંગ્રહ કર્યો નથી. એટલે બીજા અન્ય શાસ્ત્રમાં જે આ કહેવામાં આવ્યું એ તો વાત આચાર્ય ભગવાને લીધી નથી. એમણે તો દેવ આગમને તપસ્વીની વાત લીધી છે. તો એવી જે શંકા થાય એને માટે કહે છે કે એવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે આગમના શ્રદ્ધાનની જયારે વાત કરી તો આગમનું શ્રદ્ધાન જે છે એ તો આગમમાં શું વાત આવે છે? આપની વાણી આવે છે. અને એ આપની વાણી કેવી છે? એ અનેકાંતમય વાણી છે, વિરોધાભાસ રહિત વાણી છે, ત્યારબાદ મુદ્રિત વાણી છે. અને એ વાણીની અંદર જે 12 અંગ અને 14 પૂર્વનું આપણે જ્ઞાન કહીએ છીએ એટલું જ્ઞાન, અગાધ જ્ઞાન છે. એમાં આ 6 દ્રવ્યની વાત ના આવે? આટલું બધું જ્ઞાન હોય એમાં ના આવે? આવે જ ને. 7 તત્વની કે 9 પદાર્થની વાત ના આવે? આવે જ. એટલે જયારે એમ કહેવામાં આવે આગમ શ્રદ્ધાન ને આપની સાથે આગમ લીધું છે એટલે તો આપની વાણી જ છે, તો પછી એમાં એ વાત તો આવી જ જાય છે. 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થના શ્રદ્ધાનને સમ્યક દર્શન બીજા શાસ્ત્રમાં બીજી જગ્યાએ કહ્યું છે તો એ વાત તો આમાં આવી જ ગઈ છે. આગમનું શ્રદ્ધાન કહ્યું એટલે એમાં બધું જ આવી ગયું. એ બધું આવી જાય છે. અને એમાં પછી 7 તત્વો અથવા તો 9 પદાર્થ કહીએ તો એમાં જીવ તત્વ, તો જીવ તત્વનું શ્રદ્ધાન એની વાત પણ આવી ગઈ. અને પછી જયારે એ જીવ તત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય છે એ પ્રશ્ન આવે ત્યારે વાત આવે કે જીવ તો અનુભૂતિનો વિષય છે. આત્મા જે છે, આત્માનું શ્રદ્ધાન કેવો છે, આત્મા જેવો છે તેવો, એ કઈ શબ્દોમાં વર્ણવવામાં આવે એથી કઈ એની શ્રદ્ધા થતી નથી. એ તો અનુભૂતિનો વિષય છે. એટલે પછી ત્યાં વાત આવશે કે આત્માની અનુભૂતિ સહિત શ્રદ્ધાન થવું જોઈએ, નહીં તો આત્માનું શ્રદ્ધાન તો થતું જ નથી. એટલે જો એક પછી એક ક્રમમાં લઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જે વાત ગુરુદેવ કરે છે એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જે થાય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય એ જ મોક્ષ માર્ગ છે. અને એ એક જ પર્યાય છે એવી રીતે કે એક પર્યાયના 3 ભાગ છે. એવા પરિણામ જયારે થાય છે તો જીવને સમ્યક દર્શન છે અને એ જ પાછો માર્ગ છે, એ જ મોક્ષનો માર્ગ છે. તો આ અહીંયા શંકાનું સમાધાન આપ્યું. એ પદાર્થોના શ્રદ્ધાનુરૂપ અહીંયા આગમના શ્રદ્ધાનથી 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થોના શ્રદ્ધાનુરૂપ લક્ષણનો સંગ્રહ થઈ જાય છે. કેમ કે અબાધિતાર્થ પ્રતિપાદક વચનમ આગમ, એટલે અબાધિત અર્થનું કથન કરનાર આપનું વચન તે જ આગમ છે. તેથી આગમના શ્રદ્ધાનમાં જ 6 દ્રવ્યો આદિનું શ્રદ્ધાન સંગ્રહિત થઈ જાય છે. હવે ભાવાર્થમાં કહે છે કે સાચા દેવ, સાચા આગમ અને સાચા ગુરુ એ ત્રણેયનું 3 મૂળતા રહિત, 8 અંગ સહિત 8 અંગ સહિત અને 8 મદ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. એ વાત ભાવાર્થમાં લીધી. અને પછી વિશેષમાં થોડોક વધારે કહે છે કે પ્રશ્ન કર્યું છે વિશેષમાં કે મોક્ષ શાસ્ત્ર આદિ ગ્રંથોમાં તત્વોના શ્રદ્ધાનને સમ્યક દર્શન કર્યું છે. મોક્ષ શાસ્ત્ર એટલે તત્વાર્થ સૂત્ર. તત્વાર્થ સૂત્રની રચના ઉમા સાતીજી ભગવાને કરી. અને એમાં પહેલું સૂત્ર એમને તત્વાર્થ
પહેલું સૂત્ર એમને મોક્ષ માર્ગનું આપ્યું. અને પછી મોક્ષ માર્ગની અંદર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ પહેલું સૂત્ર આપ્યું, તેમાં સમ્યક દર્શન પહેલું લીધું, તો સમ્યક દર્શનની વ્યાખ્યા એમણે બીજા સૂત્રમાં આપી કે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો કે છે કે એ મોક્ષ શાસ્ત્ર આદિ કહ્યું છે, એટલે બીજા ગ્રંથોમાં પણ એ જ રીતે પછી લેવાયું છે. એમ કે ઉમાસાતીજી ભગવાનનું તત્વા સૂત્ર છે, એની તો ઘણી ટીકા લખાઈ છે. એ પછી કેટલા બધા આચાર્યો એની ટીકા, ઘણી મોટી મોટી ટીકાઓ લખી છે. તો બધી જગ્યાએ પછી એ રીતે વાતો લેવામાં આવી કે તત્વોના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે. તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમ. તો તત્વના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે, જ્યારે અહીં સાચા દેવ શાસ્ત્ર અને ગુરુના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે. તો બંને લક્ષણોમાં વિરોધ આવશે? આવો પ્રશ્ન કર્યો છે. આ વિશેષની અંદર પ્રશ્ન લીધો છે, એટલે આપણે જે સમજ્યા એના કરતા વધારે વાત કરવી છે. એટલે કે ના, વિરોધ નહીં આવે, વિરોધ નહીં આવે. કારણ કે પદાર્થોનું પ્રતિપાદન કરનાર સાચા દેવ છે, આપ્ત છે, હરિયંત પરમાત્મા છે, કેવળી પરમાત્મા છે. એમની દિવ્ય ધની દ્વારા પદાર્થોનું પ્રતિપાદન થાય છે, જગતના બધા જ પદાર્થોનું. એમને તો સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, એટલે તો એ તો જગતના બધા જ પદાર્થોને એક સાથે જાણે છે. એક સાથે જાણે છે એટલે વર્તમાન પર્યાય એટલું જ નહીં, પણ ત્રણ કાળની બધા પદાર્થોની પર્યાય એને એક સાથે જાણે છે, એટલે યુક્ત જ જાણે છે. એટલે એમના જ્ઞાનમાં તો પરમ સત્ય પ્રકાશિત છે. તો એ જ્ઞાન જે છે એ જ આગમરૂપ છે. એટલે આગમની અંદર એ વાત આવી જ છે. પદાર્થોનું પ્રતિપાદન કરનાર તો સાચા દેવ છે. તો તેમના અબાધિત વચનને જ આગમ કહેવામાં આવે, એટલે એમાં તો બધું જ આવી જાય છે. તો વિરોધનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? તો તે આગમના શ્રદ્ધાનથી, એટલે આગમનું શ્રદ્ધાન એટલે શું? આગમમાં આવેલી વાતથી. તો એ એટલે કે જીનવાણીથી, એટલે કે ભગવાનની વાણીથી, ભગવાને જેમ કહ્યું છે એમ જ શ્રદ્ધાન કરવાથી તત્વોનું શ્રદ્ધાન થઈ જાય છે. એમાં કહેલા, આગમમાં કહેલા તત્વોનું, પદાર્થોનું સમ્યક શ્રદ્ધાન કરવામાં આવે તો એ સમ્યક દર્શન છે. તો કે છે કે તેમાં કહેલા તત્વોનું, પદાર્થોના શ્રદ્ધાનનું ગ્રહણ આપોઆપ આવી જાય છે. આ રીતે જ્યાં પદાર્થોના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહ્યું છે, ત્યાં તેના પ્રતિપાદક દેવના શ્રદ્ધાનનું ગ્રહણ સ્વયં આવી જાય છે. કેટલી સરસ રીતે વાત મૂકી દીધી કે તમને જ્યારે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન કહ્યું, તો તત્વો ક્યાંથી તમે પ્રાપ્ત કરો છો? કેવી રીતે પ્રાપ્ત કર્યું? તો જીનવાણીમાંથી, આગમમાંથી, અથવા તો પ્રત્યક્ષ એવા ગુરુ પાસેથી, એમની પાસેથી તમે તત્વને સમજો છો. પણ એ વાત આવી છે ક્યાંથી? એનું મૂળ શું છે? એનું મૂળ શું છે? તો કે સર્વજ્ઞ છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ, તો આપણે કહ્યું પહેલા જ વાત એ તો આવી ગઈ છે. તો સર્વજ્ઞની વાત જે છે એની શ્રદ્ધા કરીએ એવું ક્યારે બને? સર્વજ્ઞની શ્રદ્ધા હોય તો જ સર્વજ્ઞની વાતની શ્રદ્ધા થાય. જીનવાણીની આપણે શ્રદ્ધા કરીએ, જીનવાણી પરમ સત્ય છે, જીનવાણીમાં વિરોધાભાસ હોય નહીં, કોઈ ભૂલ હોય જ નહીં, એમ જો આપણે માનતા હોઈએ તો એનો અર્થ એ છે કે જીનવાણીનું જેમણે પ્રતિપાદન કર્યું એ હરિયંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, એમની પણ આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોય જ, એમનું મહાત્મા પણ પૂરેપૂરું હોય, એટલે એમની શ્રદ્ધા પણ સાથે આવી જ ગઈ. ત્રણની વાત લીધી છે, પણ એમાં આમ જોવા જઈએ તો એકની શ્રદ્ધા કરવા જઈશું તો ત્રણેયની શ્રદ્ધા આવી જાય છે. એકની શ્રદ્ધા કરવા જઈએ છીએ આમાં દેવ ગુરુ શાસ્ત્ર લઈ અને આપણે ત્રણમાંથી એકની પણ શ્રદ્ધા કરીએ તો એ ત્રણની શ્રદ્ધા એમાં આવી જ જાય છે. કેમ કે દેવની શ્રદ્ધા કરીએ, સાચા દેવની શ્રદ્ધા કરીએ, હરિયંત પરમાત્માની શ્રદ્ધા કરીએ તો પછી એમની વાણીની પણ શ્રદ્ધા થાય. એ આગમ રૂપે છે. અને એની એ વાણી એને ગ્રહણ કરનારા એ સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા એ ધનધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ, એની પણ શ્રદ્ધા થઈ જાય છે. કેમ કે એ પણ એ અનુસારે જ પ્રવર્તી રહ્યા છે, એટલે ત્રણેયની શ્રદ્ધા થઈ જાય છે. આગમની શ્રદ્ધા કરતા હમણાં આપણે જે રીતે વિચાર્યું એ રીતે પ્રાપ્તની શ્રદ્ધા થઈ જાય છે, અને એ આગમ લખનારા અને આગમ
અને વાંચનારા અનુસરનારા એવા ગુરુઓની પણ શ્રદ્ધા થઈ જાય છે. ગુરુની અપેક્ષા લઈએ તો પણ એમને જ્ઞાન ક્યાંથી આવ્યું છે? એમને તો જીનવાણીમાંથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે ને, પ્રભુની વાણીને જ એમને તો પ્રાપ્ત કરી છે, એટલે તો એમને જ્ઞાન થયું છે ને એમણે પાછી એની રચના કરી છે, એટલે એમાં પણ ત્રણેયની વાત આવી જાય છે. એટલે આખી વાતનો વિચાર કરીએ, શાંતિથી વિચાર કરીએ તો બધું એમાં સમાય છે. અહીંયા આચાર્ય ભગવાને જે રીતે લીધું એ રીતે આપ્ત, આગમ અને તપસ્વી કહેતા મુનિ, મુનિમાં ત્રણ પદ આવી ગયા. તો એમની શ્રદ્ધામાં તત્વાર્થ શ્રદ્ધા પણ આવી જાય છે, 6 દ્રવ્યની શ્રદ્ધા પણ આવી જાય છે, 7 તત્વો 9 પદાર્થો એની શ્રદ્ધા પણ આવી જાય. અને સાથે એમણે એક બીજી એક કન્ડિશન મૂકી કે શ્રદ્ધાન કેવું શ્રદ્ધાન હોવું જોઈએ. એક સમ્યક શ્રદ્ધાન હોવું જોઈએ. તો સમ્યક શ્રદ્ધાનને માટે એમણે દોષ રહિત શ્રદ્ધાની વાત કરી. હવે આગળ કે છે કે સત્યાર્થ આપ્ત વિના સત્યાર્થ આગમ કેવી રીતે પ્રગટે અને બાધા રહિત આગમના સાચા ઉપદેશ વિના 7 તત્વાદિનું શ્રદ્ધાન કેવી રીતે થાય? તેથી તત્વ આદિના શ્રદ્ધાનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. ભગવાન જ આ બધાનું કારણ છે. તત્વોની સાચી શ્રદ્ધાની વાત કરીએ તો પણ એમ છે, મુનિની વાત કરીએ તો પણ એમ છે, ગંધર્વ ભગવાનની વાત કરીએ તો પણ એમ જ છે કે આપ્ત જ છે. બધાને ધર્મની પ્રાપ્તિ જે થઈ છે અને જે ધર્મના અંગ છે એવા આ 12 અંગ 14 પૂર્વ એ જીનવાણી જે છે એ આપ્તની જ વાણી છે. એટલે મૂળમાં તો આપ્ત જ છે, મૂળ કારણ તો આપ્ત જ છે. તો આપ તો સત્યાર્થ છે, સર્વજ્ઞ છે. મોક્ષ માર્ગ પ્રકાશક અહીંયા કેટલીક વાત લીધી છે. પંડિત ટોડરમલજીએ જે કહ્યું છે કે અરિહંતના જે વિશેષણો છે તેમાં કેટલાક જીવાશ્રિત છે અને કોઈ પૂતગલાશ્રિત છે. તેમાંથી જીવના યથાવત વિશેષણો જાણે તો જીવ મિથ્યા દ્રષ્ટિ રહે નહીં, એ રીતે એક વાત કરી છે. બીજી એક વાત લીધી છે અહીંયા કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એકતા રૂપ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એકતા રૂપ મોક્ષ માર્ગ છે એ જ મુનિનું સાચું લક્ષણ છે. તેને જીવ યથાવત ઓળખે તો તે મિથ્યા દ્રષ્ટિ રહે જ નહીં. આ સમ્યકની સામે મિથ્યા દ્રષ્ટિ ન રહે એની વાતો કેટલીક બીજા ગ્રંથોમાંથી લેવામાં આવી છે. અહીંયા આગમમાં તો અનેકાંત રૂપ સાચા જીવ આદિ તત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. તેથી આ જૈન શાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે. તેને અજ્ઞાની ઓળખતો નથી, કેમ કે જો એ ઓળખાણ થઈ જાય તો તે મિથ્યા દ્રષ્ટિ રહે, તો એ મિથ્યા દ્રષ્ટિ રહેતો નથી. કે છે કે આ સિદ્ધાંતને અનુસરીને આ ગાથામાં નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા આપી છે. તો અત્યારે ચોથા શ્લોકની અંદર, ચોથી ગાથાની અંદર આ વાત લીધી અને પછી કહેશે એમાં કે તેમાં સમ્યક દર્શનના વિષય રૂપે કહેલા આપ્તનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી કહે છે. અને પછી એ 5 આપ્તનું લક્ષણ, આપ્ત કોને કહેવાય, આપ્ત કેવા હોય, આ 18 દોષ રહિત એ આ 5મા શ્લોકમાં એ વાત આવે છે. તો એ આપણે 5મો શ્લોક આવતી વખતે લઈશું. 5મો અને 6ઠો 2 શ્લોક આપણે આવતી વખતે લઈશું. અને સાથે ને સાથે આ સમ્યક દર્શનના જે 8 ગુણ વગેરે જે છે એનો પણ વિસ્તારથી આપણે અભ્યાસ કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.